જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ચાલો, કાલનો વ્લોગ તો તમે જોઈ જ લીધો હશે કે દાણુ ફરવા ગયા હતા અને પાલઘર ગયા હતા. એટલે દાણુ ને પાલઘરની વચ્ચે છે શું કહેવાય આપણે ગોવર્ધન ધામ, ને બહુ મસ્ત સિટી છે ગોવર્ધન ધામ ઇકો સિટી. તો ચાલો, કાલે જે ખરીદી કરી હતી જોરદાર રતાલાની, એ અહીંયા તવીમાં શેકાઈ રહ્યા છે. અને બેંગનનું કંઈક બનાવવાના છો? જોઈએ કઈ ડીશ શોધું, યાદ કરું છું શું બનાવું. તો યુઝ કરી લે. પેરું તો કેટલા પેરું લેવા હતા, પણ રાતના બસમાં બેસીને ને રાતના બેસી ખવાઈ ગયા. પેરું તો લગભગ મારા ખ્યાલથી 1.5 ડઝન જેટલા પેરું લીધા હશે એમાં રાતના ને 2 ડઝન ને ઉપર લીધા હતા. હા, શું છે, મજા આવી હતી પેરું ખાવાની. પણ પેરું ઘણા સારા હતા. હા, તો જો હવે આવી રીતના છે ને રતાલા છે ને એમ પેલા બાફી લઉં. અમે તો બાફી લઈએ કુકરમાં, પછી તવીમાં, પછી છે ને આમ તવીમાં એકદમ ક્રિસ્પી કરી. આ દાજેલું નથી, એવી રીતના મેં છે ને એ તો અહીંયા છાલ બળી ગઈ ના છે. પણ એટલી હા, એટલે એ ક્રિસ્પી થાય એમ. કેમ કે રતાલું ખાવા વાળી મેડમ છે ને, જો રે ને આ જોઈ લો, આને તો અતિશય પ્રિય છે રતાલા. એ તો એ મેન રતાલા અમારા ઘરમાં બફાય ને એના માટે, હમ, સીટુ માટે. અને શિંગોળા બી આવે એના માટે. મોડા બી એના માટે આવે. ભાઈ આ અમારી લાડકી દીકરી છે, જો ચીટુબા, આય ચીલી બબલે ગલે, આય નોટી ગર્લ. તો થઈ ગયા છે ને? ના, હજી જરા થવા દે ક્રિસ્પી. ઓકે. ને કાલે તો બહુ મજા આવી, ઘણા ખૂબ જ સમય, મજા આવી ગઈ. 13 વર્ષ પછી અમે ત્યાં હા, 13 વર્ષ પછી નીકળ્યા. જ્યારે દિવ્ય લગભગ 3 વર્ષનો હતો ત્યારે ત્યારે ગયા હતા. 3 કે 2 કે 3, 2.5 કે 3 વર્ષનો. ઇસ્કોન મંદિર તો અમે ફર્સ્ટ ટાઈમ. હા, આ તો અમે ફર્સ્ટ ટાઈમ જ ગયા. જે ગોવર્ધન ધામ હતું ઇકો સિટી, એ બહુ મસ્ત હતું હો. ખરેખર તમે બસ અમારા બસમાં અમારા બધા અમારા કાસ્ટ વાળા હતા. કાસ્ટ વાળા જ બસ કરી હતી. હા, જે ઓર્ગેનાઇઝર તમને બતાવ્યા હતા ને, એ અમારા કાસ્ટના જ છે. દર વર્ષે એ લોકો કાઢે. હા, આવી બસો ને હમણાં ડિસેમ્બરમાં બી છે, કેતા હતા એ લોકોની બસ ડિસેમ્બરમાં એ લોકો અહીંયા જવાના છે. ક્યાં કંઈક સારું જ બોલ્યા હતા. એવું અને હોય હા, તો એટલે અમારે સાઉથ જવાના છે. સાઉથ કંઈક કેમ કે બસ બી અમારે બહાર જ અહીંયા અમારા ઘરના બહાર ઉભી હોય. એટલે એમને એ બધું બહુ સારું પડે ને એમ ગ્રુપમાં જાય ને તો બહુ મજા આવે, એમ ફરવાની મસ્તી મજાક બધું બસમાં બહુ મજા આવે. અરે એટલું એન્જોય કર્યો છે ને ફ્રેન્ડ, કે એનું કઈ કોઈ સીમા જ નહોતી. આમ થોડી વારમાં શું જમવાનું બનાવું છું એની એટલે હા, હજી કઈ સોચાયું નથી કે આનું શું બનાવશું. બસ કાઢીને, એટલે પેરું નહીં તો તમને એમ લાગશે કે પેરું બી પકાવીને બનાવી દે. રીંગણા લે, રીંગણા છે એનું કઈક શું બનાવીએ. અડધા રીંગણા મેં મમ્મીના ઘરે બી મોકલાવ્યા, પેરું રીંગણા બધું મમ્મીના ઘરે બી મેં આપ્યું. ને સ્વીટુડી, તમને બધાને એમ લાગશે કે સ્વીટુડી ક્યાં ગઈ હતી કાલે. સ્વીટુડી હતી નાની ઘરે. હા, સ્વીટુડી મારી મમ્મીના ઘરે એને મૂકીને ગયા હતા. કેમ કે ટ્રાવેલિંગ આપણે પોતાની ગાડી કે પોતાની હોય ને તો એને લઈ જઈ શકીએ. હા, બરાબર. બસની ટૂરમાં એ નહીં લઈ જઈ શકીએ. બરાબર. તો મારા મમ્મી પપ્પાના ઘરે સ્વીટુને ત્યાં રાખ્યો હતો. સ્વીટુને તો ત્યાં બહુ મજા આવે. નાનીના ઘરે જવા માટે તો સ્વીટુડી ને પાછું શું છે કે મિત્રો, બહુ મોટું ઘર ને, એટલે એ બિચારી અહીંથી અહીં દોડાદોડ કરે. હવે અહીંયા શું છે, અમારું આ નાનું ઘર, એટલે આમ આટો એક માર્યો કે પૂરો થઈ ગયો, પછી એની જગ્યા પર જતી રહે. મારી મમ્મીનું તો મોટું ઘર ને એટલે એને મજા બી આવે. તો પછી અમે પાછું ત્યાં સોફા ઉપર ચડીને બારીમાંથી જોએ. 3-4 કલાક માટે બી બહાર જાય ને તો સ્વીટુડીને અમે મમ્મીના ઘરે જ મૂકીને જાય. અડધો 1 કલાક માટે હોય ને તો સ્વીટુડી અહીંયા રહી. બરાબર. 3-4 કલાક માટે હોય ને તો મમ્મીનું ઘર ક્યાં દૂર છે, અહીંયા બસ 2 બિલ્ડિંગ છોડીને મમ્મીનું ઘર. હા, અને એક પગ ત્યાં. હા, સાસરે જવું હોય તો આમ પગ ઉપાડીને આમ નાખ્યો કે એક પગ સાસરામાં જતો રહ્યો, પાછો આવ્યો કે પિયરમાં આવી ગયો, એમ છે. બસ એવી રીતના હોય. એમ મારું જ નહીં, અમારી આખી કાસ્ટ અમે અહીંયા જ બધા અહીંયા ને અહીંયા જ છે બધું. એટલે અમને છે ને લગ્ન કરીને દૂર જવાની ટેન્શન જ નથી. સાસરું પણ અહીંયા અમારી જ ગલીમાં ને માવતર પણ અમારી જ ગલીમાં. બરાબર. તો મેડમ, શું બનાવવાની તૈયારી સ્ટાર્ટ છે હવે? તો હવે બનાવશું આપણે રીંગણા મુઠિયાનું શાક. તો એના માટે જોઈ લો, અહીંયા કઢાઈ નાની લઈ લીધી છે અને એમાં તેલ બી નાખી દીધું છે. અને આ રહ્યો આપણો મસાલો, લસણનો મસાલો છે, કાંદા, ટામેટા, કોથમીરી, અહીંયા બટેટા અને રીંગણાને સમારી દીધા છે મસ્ત. રીંગણા તો એકદમ જ કવલા છે, જે અમે ધાણુથી લાયા હતા. અહીંયા જો ચણાની દાળના લોટને મેં શેકી દીધો છે. એટલે અમે આવી રીતના જ બનાવીએ છીએ. અમે ચણાનો અલગ અલગ રીંગણાનું શાક બધું અલગ અલગ.
તો થોડું ને આ એકદમ અતિ પ્યારી હિંગ જતી રહી છે અને આ છે એક સિક્રેટ મસાલો. સિક્રેટ મસાલો. સિક્રેટ મસાલો છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે આ કાંદા પેલા નાખી દઈશું. તો ચાલો. ખાલી કાંદાને ગોલ્ડન બ્રાઉન કરવાના છે. ઓકે. કેમ કે કાંદા અને મસાલો મારે આમાં લોટમાં એડ કરવાનો છે ફ્રેન્ડ. બરાબર. તમે ફૂલ વિડીયો જોજો કે કેવી રીતના મુઠિયાનું શાક હું બનાવું છું. રીંગણા મુઠિયાનું શાક. હા, તો અહીંયા કાંદા સોટે થાય છે ફ્રેન્ડ્સ. કાંદાને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના મેડમ? થોડાક મીડિયમ. ઓકે, મીડિયમ ગોલ્ડન બ્રાઉન કરી લેવાના. ફ્રેન્ડ્સ, અહીંયા ચણાનો લોટ જો હવારાની અંદર લઈ લીધો છે ચાળવા માટે. એઝોન જેવી રીતના ચાળીએ છીએ એવી રીતના જ, તાકે બધા ઓલા ગાંઠા નીકળી જાય. કેમ મેડમ? ગાંઠા નીકળી જાય અને આપણે મુઠિયાનો લોટ મસ્ત સારી રીતના થઈ જાય. તો જો હવે કાંદો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો, તો એની અંદર આપણે આ મસાલો છે ને, સિક્રેટ મસાલો. લસણનો બધા સિક્રેટ મસાલા કહેતા હોય ને, એટલે આ બી અમારો સિક્રેટ મસાલો જ છે. ના મેં પણ આ ભીનો મસાલો છે. ના, ડ્રાય, ઓલો ડ્રાય આવે, બધા ડ્રાય નાખતા હોય. કીધું છે મેં. હા હા, એ તો ખબર છે, કીધું છે તમે. ફ્રીજમાં રાખે ને ફ્રેન્ડ. તો જોઈ લો, સિક્રેટ મસાલો એકદમ મસ્ત સોટે થઈ ગયો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે આની અંદર આપણે મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું. આ નાનો સબસ્ક્રાઈબર અહીંયા કોઈ આવ્યો છે, જોઈ લો. હાય કરે છે. હા, અમે વિડીયો બનાવીએ છીએ. તું જોઈ છે મારા વિડીયો? હે, લાઈક કરે જ, લાઈક. તો ફ્રેન્ડ્સ, નાનો સબસ્ક્રાઈબર અમારા વિડીયો બી જોઈ છે અને લાઈક બી કરે છે. આ અમારે અહીંયા બિલ્ડિંગમાં જ રહે છે, નાનો છોકરો છે. અમારી જોડે કાલે ટૂરમાં બી હતો, વન ડે પિકનિકમાં બી એની ફેમિલી, એની મમ્મી સાથે હતો, મમ્મી નાની જોડે. તો આપણો મસાલો શેકાઈ ગયો મેડમ અહીંયા. આમાં નાખી લઈશું હળદર. તો હળદર અને નિમક નખાઈ ગયું છે ચણાના લોટની અંદર. સાથે થોડું હવે સાથે લાલ કશ્મીરી મરચું એકદમ થોડું જ હવે લઈશું, કેમ કે આપણે આ મસાલો છે ને એટલે એટલું જ. અદરક આદુ મરચાની પેસ્ટ અને સાવ જરાક જ નામ પૂરતી છે. કોથમીરી નાખી લઈશું. કોથમીરી. અને આ મસાલો જો શેકાઈ ગયો ને, એ થોડો મસાલો આમાં લેવાનો. હા, એનો ટેસ્ટ બહુ સારો આવે. તો હવે આની અંદર આપણે આ ટામેટા નાખી દઈશું. તો ટામેટા નંખાઈ ગયા. હા, રેડી થઈ ગયો છે ને એટલા માટે. ઓકે. અને આની અંદર તેલ નાખી લઈશું. તેલ નાખી ને લોટ મઠવાનો છે. તો તમે એક્ઝેક્ટ આના હવે મુઠિયા બનાવશો? બનાવશું. તો અમે આવી રીતના જ મતલબ કેમ કે ફ્રેન્ડ્સ ખાઈએ છીએ. આમાં મસાલો નાખ્યો શેક્યો તો ને, એ આમાં નાખ્યો મુઠિયામાં, તો એનો સ્વાદ એટલો મસ્ત આવે ને. પરફેક્ટલી મિક્સ થઈ ગયો છે. તો હવે એમાં જરા પાણી, થોડું પાણી નાખી દીધું છે તાકી મુઠિયા વળી શકે. એકલા પણ તેલમાં મુઠિયા બનાવવા હોય ને તો એ બી ઘણું સારું લાગે. હા, એ ફરસા ફરસા બને. હા, એ ફરસા બને. જરા જ પાણી નાખવાનું, એકલા મુઠિયા બી મસ્ત લાગે. તો જો આનો કલર જ આખો ચેન્જ થઈ ગયો છે ને, એટલા મસ્ત દેખાવામાં. અને શેકીને લોટ કર્યો હોય ને તો એ ટેસ્ટ જ એકદમ અલગ થઈ જાય છે, એકદમ ઇન્હેન્સ કે ને કે આમ ટેસ્ટ થઈ જાય. તો હવે આપણે આ મસાલાની અંદર આપણે આ બટેટા અને રીંગણા નાખીને મિક્સ કરી દે. જે સમારેલા બટેટા ને રીંગણા હતા એ નાખી દીધા છે. તો બરાબર મિક્સ થઈ ગયું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. ગ્રેવી વાળું બનાવવાનું છે આપણે, એટલે આપણા પર છે કે કેટલી ગ્રેવી આપણે જોઈએ, કેમ કે રાઈસ સાથે અમે ખાશું ને, અને સાથે હળદર. આને ને એક જ મિનિટ થોડું શેકવા દેવાનું, બટેટાને ને રીંગણાને. અને આપણા હવે તમારે ગરમ મસાલો નાખવો તો નાખવાનું, પણ હું નથી નાખવાની,
અમને આમાં મેં કેમ કે જે અમારો જે મસાલો છે ને લાલ, એમાં મેં ગરમ મસાલો મતલબ જીરું, કાળા મિરી, લવંગ ને બધું નાખેલું જ છે, એટલે ગરમ મસાલો એમાં એડ થઈ જ જાય મતલબ. એટલે ઉપરથી અલગથી નાખવાની જરૂરત નહીં. એ મસાલાની અંદર જ આપણે બધું નાખી લઈએ ને. બરાબર. ઓહો, સુગંધ તો બહુ સરસ આવી. તો ગરવા બી લાગી ગયા. તો દેશી રીંગણા હતા એટલે ફટાફટ ગળી ગયા. હવે 1 ગ્લાસ પાણી નાખી લઈશું, કેમ કે મુઠિયાને એમાં પકાવવાનું છે ને. તો મુઠિયા બી તો રેડી જ છે આપણા શેકીને, પણ થોડું ટેસ્ટ જાય ને એટલે તો બસ મુઠિયા પાણી ચૂસી લે અને એકદમ બટેટાને સોફ્ટ થઈ જાય. હા, બટેટાને ઘડતા થોડું ટાઈમ લાગે. બરાબર. તો આપણો ઉબાડો અહીંયા જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે. અને એમાં મુઠિયાની તૈયારી. મુઠિયા જો આવી રીતના આટલા નાના નાના, ફરીથી એકવાર બતાવો. આવી રીતના મુઠિયા નાના મોટા જે કરવું હોય, પણ નાના કરીએ ને તો જલ્દી થઈ જાય, કેમ કે આપણું આ શાક ફટાફટ થઈ જાય ને. એટલે મુઠિયા તો તમને જેમ તમારે ખાવા હોય એ સાઈઝના તમારે કરીને નાખી દેવાના. તો સરસ મજાના મુઠિયા વાળીને અંદર નાખવાની તૈયારી. મસ્ત સુગંધ આવે ને. સુગંધ બહુ સરસ આવે છે. અમારી મેડમ તો અન્નપૂર્ણા છે. ક્યારે બી રસોઈ બનાવે એટલે આંગળા ચાટી જાઓ એવી રસોઈ બનાવતા હોય. આ મુઠિયા નાખી ને પછી રાઈસ બનાવવાની તૈયારી કરીએ ફટાફટ. અને આને છે ને ઢાંકી દેવાનું, ઢાંકીને 5 મિનિટ રહેવા દેશું તો બધો ટેસ્ટ એની અંદર બરાબર મસાલાનો આવી જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ચેક કરી લઈએ આપણું શાક. જો ગરમા ગરમ સરસ મજાનું તેલ બી છૂટી ગયું છે એમાં, અને મસ્ત બધું જો એકદમ પકાઈ ગયા છે બધું. રીંગણા તો મેડમ એકદમ જ ગળીને એકદમ નાના સુના ઝીણા થઈ ગયા છે. આલુ બી થઈ ગયું છે. આલુ બી મસ્ત પકાઈ ગયું છે. તો આની અંદર કોથમીર ભભરાવી દઈએ, કોથમીર નાખી સમારેલી કોથમીર, ને મિક્સ કરી લઈએ. રાઈસ હજુ આપણું બની રહ્યું છે. રાઈસ અહીંયા કુકરમાં ચાલુ જ છે, ખાલી સિસોટી વગાડવાની વાર છે. તો ફ્રેન્ડ્સ, આપણી રસોઈ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આ રહ્યા અમારા મેડમ. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી જો અમારી રસોઈ? રીંગણા મુઠિયાનું શાક અને સાથે રાઈસ. બસ આજે એટલું જ જમવાનું છે. આજે મેં રોટલી ને રોટલા નથી બનાવ્યા. આ બે બહુ મસ્ત લાગે, ભાત સાથે છે ને બહુ ટેસ્ટી લાગ્યા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે જમવા બેસી જાય. મસ્ત રાહ નથી જોવાથી, જોઈને એવું મન થાય છે કે ફટાફટ જમી કે સુગંધ જ બહુ મસ્ત આવે છે. અને સ્વીટુ મેડમ બી ક્યારના અહીંયાથી આટા મારે છે, કેમ કે એને એમ લાગશે કે હવે મને કંઈક ને કંઈક ખાવા મળશે. તો ચાલો આજનો વિડીયો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.